ના હોત. કારણ કે મારો વિચાર નાનો હતો કે એક ગાયની અંદરથી મારું ભરણ પોષણ થતું હતું, એટલે હું આળસુ હતો અને હું એવી રીતે જ અત્યાર સુધી જીવન જીવતો હોત. પરંતુ જે દિવસે મારી ગાય અહીંયાથી ગઈ તે દિવસથી મેં ઉચ્ચ વિચાર કરી અને તનતોડ મહેનત કરવાનું શરૂ કર્યું, પરિશ્રમ, તો હું સારામાં સારું ધન પ્રાપ્ત કરી શક્યો છું. માટે આમ ભગવાનને દરેકને ઘણું બધું આપવું છે, પરંતુ સામે જે વિચારવાળા છે તે પોતાના નાના વિચારથી જે કંઈક કરતા હોય એટલું જ કરીને બેસી રહે છે, આળસુ જીવન જીવે છે અને તેમના જે વિચાર હોય છે તે નાના હોય છે. પરંતુ હંમેશના માટે મોટા વિચાર રાખી અને પોતે જો પરિશ્રમ કરે તો ભગવાન કે અનંત 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 ઘણું ધન હું આપવા માટે તૈયાર છું. માટે આપણે આપણા જીવનની અંદર નાના વિચારો નહીં પણ મોટા વિચારો રાખવા જોઈએ અને એ માટે